જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉદ્ધવ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ પ્રાણીઓ રૂપે નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે અને વેદો જેના પાંદડાઓ છે, એવો આ સંસાર તે અશ્વત્થ વૃક્ષ રૂપે રહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનાર છે. આ સંસાર રૂપ વૃક્ષની 3 ગુણોની વૃદ્ધિ પામેલી વિષયો ભોગરૂપ કુપળોવાળી શાખાઓ ઊંચે અને નીચે ફેલાયેલી છે. વિષય વ્યસના રૂપ કર્મના બંધનોવાળા આ મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે. આ સંસાર રૂપ વૃક્ષ પ્રતિ ક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ કહી શકાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નરેશ્વર સંસારને અનાસક્તિરૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને તેવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણરૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદની પ્રાપ્તિ માટે તે આદિ પુરુષ પરમેશ્વરના શરણે જવું કે જેનાથી આ સંસારની અનાદિ પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્ય માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મા રૂપનો વિચાર કર્યા કરે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી પર થયેલા છે, તેવા વિવેકી પુરુષોને તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. તે પદની સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પ્રાપ્ત કરીને મુમુક્ષુઓ પાછા ફરતા નથી, તે મારું પરમ ધામ છે. આ દેહમાં રહેલા જીવાત્મા મારો જ સનાતન અંશ છે અને તે 3 ગુણોવાળી માયામાં રહીને મન સહિત 5 ઇન્દ્રિયોને ખેંચી રહ્યો છે. મારો જે અંશ શરીર ધારણ કરે છે તે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ શરીર છોડીને તેની વાસનાઓ, મન અને ઇન્દ્રિયો લઈને બીજા શરીરમાં જાય છે. કાન, આંખ, સ્પર્શ, જીભ, ઘ્રાણ, મનને ધારણ કરીને આ અંશરૂપ ઈશ્વર વિષયોને સેવે છે. તે કેટલીક વાર વિષયો ઉપરથી ઉડી જાય છે અને કેટલીક વાર વિષયો ઉપર બેસેલો હોય છે, લાગેલો હોય છે. સત્વ, રાજસ, તમો ગુણના સંગથી તેની જે આ ક્રિયાઓ થાય છે તેને મૂઢ બુદ્ધિવાળો પુરુષ જોઈ શકતો નથી, પરંતુ વિવેકી જ્ઞાનીઓ જોઈ શકે છે. પ્રયત્ન કરનાર યોગીઓ શરીરમાં રહેલા આ ઈશ્વરને જોઈ શકે છે, પરંતુ અંતઃકરણ શુદ્ધ ન હોય તેવો મૂઢ ચિત્તવાળા મનુષ્યો આને પ્રયત્ન કરવા છતાં પણ જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલ જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, તથા જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં છે તે તેજ તું મારું જાણ, અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું અને રસરૂપ ચંદ્રમાં થઈને બધી વનસ્પતિઓને પોષણ આપું છું. તેમજ હું અગ્નિરૂપે બધા પ્રાણીઓના દેહમાં રહીને પ્રાણ અને અપાન વાયુથી યુક્ત થઈને 4 પ્રકારના અન્ન પચાવું છું. વળી હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું. બધા જીવોનું સ્મરણ, જ્ઞાન, અજ્ઞાન મારાથી જ થાય છે. બધા વેદોથી મારું જ જ્ઞાન થાય છે. હું જ જ્ઞાનનો નિર્ણય કરું છું અને હું જ જ્ઞાનનો જાણકાર પણ છું. આ લોકમાં ક્ષર, નાશવંત, અક્ષર, અવિનાશી એવા 2 પુરુષો છે. તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષો છે. તેમાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી છે. આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર 3 લોકમાં પ્રવેશ કરીને સર્વનું પોષણ કરે છે. આ ક્ષર, નાશવંત અને અક્ષર અવિનાશી પુરુષોથી હું પર છું. આથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. હે ભારત, આ પ્રમાણે મોહરહિત થઈ જે જ્ઞાની પુરુષ મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સર્વભાવથી ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આ ગુપ્તમાં ગુપ્ત શાસ્ત્ર મેં તને કહ્યું તેને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃતજ્ઞ થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો
15મો અધ્યાય સમાપ્ત.